લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની જે આંતરરાજ્ય બોર્ડરો છે ગુજરાત રાજસ્થાનની તે એલર્ટ ઉપર રાખવામાં આવી છે. ખાસ કરીને દ્રશ્ય તમને બતાવી દઈશ કે શામળાજી ચેકપોસ્ટ છે રતનપુર ત્યાં આપણે ઉપસ્થિત છે હાલ. અને આ સહિત જે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર જે ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટો હાલ જે પ્રકારે એલર્ટ ઉપર રાખવામાં આવી છે, બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે અગાઉ અહીંથી 15 દિવસ પહેલા 1 કરોડ જેટલી રોકડ રકમ ઝડપાઈ, જેના 2 દિવસમાં 4થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં જે છુપું ખાનું બનાવી ગુપ્તખાનામાં દારૂ અહીં લાવવામાં આવતું હોય છે ગુજરાતમાં, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. ઊંડવા બોર્ડર હોય, જે પ્રકાર જગાબોર બોર્ડર હોય, બોબી માતા બોર્ડર હોય, સામે જોઈ શકો છો કે રાજસ્થાનની બોર્ડર વિસ્તાર જોઈ શકાય છે. ગુજરાત રાજસ્થાનનો જે છેલ્લો ચેક પોઈન્ટ છે તે જોઈ શકાય છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં જે દારૂ લાવવામાં આવતો હોય છે, રોકડ લાવવામાં આવતો, તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજ્યની જે સ્ટેટ જે તાલુકા વચ્ચેની પોલીસની જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, અને ખાસ કરીને તમામ જગ્યાએ સઘન તપાસ સાથે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની જે આંતરરાજ્ય બોર્ડરો છે ગુજરાત રાજસ્થાનની તે એલર્ટ ઉપર રાખવામાં આવી છે. ખાસ કરીને દ્રશ્ય તમને બતાવી દઈશ કે શામળાજી ચેકપોસ્ટ છે રતનપુર ત્યાં આપણે ઉપસ્થિત છે હાલ. અને આ સહિત જે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર જે ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટો હાલ જે પ્રકારે એલર્ટ ઉપર રાખવામાં આવી છે, બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે અગાઉ અહીંથી 15 દિવસ પહેલા 1 કરોડ જેટલી રોકડ રકમ ઝડપાઈ, જેના 2 દિવસમાં 4થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં જે છુપું ખાનું બનાવી ગુપ્તખાનામાં દારૂ અહીં લાવવામાં આવતું હોય છે ગુજરાતમાં, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. ઊંડવા બોર્ડર હોય, જે પ્રકાર જગાબોર બોર્ડર હોય, બોબી માતા બોર્ડર હોય, સામે જોઈ શકો છો કે રાજસ્થાનની બોર્ડર વિસ્તાર જોઈ શકાય છે. ગુજરાત રાજસ્થાનનો જે છેલ્લો ચેક પોઈન્ટ છે તે જોઈ શકાય છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં જે દારૂ લાવવામાં આવતો હોય છે, રોકડ લાવવામાં આવતો, તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજ્યની જે સ્ટેટ જે તાલુકા વચ્ચેની પોલીસની જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, અને ખાસ કરીને તમામ જગ્યાએ સઘન તપાસ સાથે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની જે આંતરરાજ્ય બોર્ડરો છે ગુજરાત રાજસ્થાનની તે એલર્ટ ઉપર રાખવામાં આવી છે. ખાસ કરીને દ્રશ્ય તમને બતાવી દઈશ કે શામળાજી ચેકપોસ્ટ છે રતનપુર ત્યાં આપણે ઉપસ્થિત છે હાલ. અને આ સહિત જે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર જે ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટો હાલ જે પ્રકારે એલર્ટ ઉપર રાખવામાં આવી છે, બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે અગાઉ અહીંથી 15 દિવસ પહેલા 1 કરોડ જેટલી રોકડ રકમ ઝડપાઈ, જેના 2 દિવસમાં 4થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં જે છુપું ખાનું બનાવી ગુપ્તખાનામાં દારૂ અહીં લાવવામાં આવતું હોય છે ગુજરાતમાં, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. ઊંડવા બોર્ડર હોય, જે પ્રકાર જગાબોર બોર્ડર હોય, બોબી માતા બોર્ડર હોય, સામે જોઈ શકો છો કે રાજસ્થાનની બોર્ડર વિસ્તાર જોઈ શકાય છે. ગુજરાત રાજસ્થાનનો જે છેલ્લો ચેક પોઈન્ટ છે તે જોઈ શકાય છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં જે દારૂ લાવવામાં આવતો હોય છે, રોકડ લાવવામાં આવતો, તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજ્યની જે સ્ટેટ જે તાલુકા વચ્ચેની પોલીસની જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, અને ખાસ કરીને તમામ જગ્યાએ સઘન તપાસ સાથે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી.